અમરોલી લૂંટકાંડનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો, લાખોની રકમ રિકવર કરી। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં કેશ કલેક્શન કરી પરત ફરતા યુવકને ચાકુના ઘા મારી લાખોની રોકડ રકમની લૂંટ ચલાવનારા બે ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ પકડવામાં સફળતા મેળવી છે। લૂંટમાં ગયેલ રકમમાંથી ₹4.66 લાખની રોકડ તથા અન્ય મુદ્દામાલ સાથે બંને આરોપીઓને આણંદ જિલ્લાના સિસવા ગામથી ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી વિગત અનુસાર તારીખ 12 જુલાઈ 2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 9:30 વાગ્યાના સુમારે ફરિયાદી અમરશીભાઈ વસોયા રહે કતારગામ પોતાના બિલ કલેક્શનની કુલ ₹7,88,800ની રકમ કાળી બેગમાં મૂકી મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઇસમો તેમની પાછળ પડ્યા। આરોપીઓએ તેમની બેગ ઝૂંટવીને નાસી જતા ફરિયાદશ્રીએ પીછો કર્યો, પરંતુ વસવારી ગામ પાસે ચાકુ વડે હુમલો કરી આરોપીઓ રોકડ તથા અન્ય દસ્તાવેજો અને મોબાઈલ સાથે નાસી ગયા। આ ગંભીર બનાવ બાદ પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ વિભાગે તપાસની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી। ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ગુના સ્થળની મુલાકાત લઈ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ જશપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 25 તથા વિજયભાઈ બુધાભાઈ પરમાર ઉંમર વર્ષ 22ના હથધર્મી કૃત્યનો ભેદ ઉકેલ્યો હતો। બંને આરોપીઓએ સુરતમાં રહેતા પોતાના એક સાગરીત પાસેથી માહિતી મેળવીને લૂંટને અંજામ આપી તરત જ આણંદ જિલ્લાના તારાપુર ખાતે ભાગી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમના પગેરું દબાવવા સતત 48 કલાક સુધી કાર્યવાહી ચલાવી હતી। હ્યુમન સૂત્રોના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ સિસવા ગામ ખાતે આવેલા વિજયના મામાના ઘરે રોકાવાના હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિના અંધારામાં વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા। તેમની પાસેથી ₹4,66,000ની રોકડ, 4 મોબાઈલ ફોન, કિંમત ₹57,000, ચાકુ, રેમ્બો છરો, 2 બેગ, બેંકની પાસબુક અને ચેકબુક મળી કુલ ₹5,23,250નો મુદ્દામાલ કબજે કરાયો છે। ગઈ તારીખ 12/7/2025ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે। એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા। પાછળથી બે અજાણ્યા ઇસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા। શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા। એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા। આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનેલો। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આ માણસો સંડોવાયેલા છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા। એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4,00,000 સાડા 4 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે। આ બંનેની ધરપકડ કરવામાં આવે છે। આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે। આરોપીએ કઈ રીતે રેકી કરી હતી, કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લે? એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે, જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાઇકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવવાની કોશિશ કરી હતી। બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી? આરોપીઓ ત્યાં છૂટક રખડતા ભટકતા જેવું છે, કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા। બાકીની રકમ લૂંટની ક્યાં છે? પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન। એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે। 75 થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે।